નમસ્તરમ વિદ્યાર્થી મિત્રો, શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવ ધોરણ 4 સબ્જેક્ટ કોમ્પ્યુટર. ગયા વિડીયોની અંદર આપણે ચેપ્ટર 2ની એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી હતી. તો આ વિડીયોની અંદર આપણે ચેપ્ટર 3 નવું ચેપ્ટર છે જેનું નામ છે વિન્ડોઝ. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીશું. તો વિન્ડોઝ કોમ્પ્યુટરના મુખ્ય કાર્યો છે. આપણે આગળ શીખી ગયા કે કોમ્પ્યુટરના મુખ્ય 3 કાર્યો છે. તો કે કયા કયા? તો કે ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ. તો વિદ્યાર્થી મિત્રો ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ વિશે આપણને ખબર છે કે ઇનપુટ કોને કહેવામાં આવે, પ્રોસેસિંગ કોને કહેવામાં આવે અને આઉટપુટ કોને કહેવામાં આવે. બરાબર, તો એકવાર રિવાઇઝ કરી લઈએ. ઇનપુટ, તો ઇનપુટ કોને કહેવામાં આવે કે કોમ્પ્યુટરને આપવામાં આવતી માહિતી અથવા તો ડેટા, એને શું કહેશું આપણે? ઇનપુટ તરીકે ઓળખીશું. બરાબર, ત્યાર પછી પ્રોસેસિંગ, તો કોમ્પ્યુટરને જે માહિતી અથવા જે ડેટા આપવામાં આવે છે એના ઉપર કોણ પ્રક્રિયા કરે છે? સીપીયુ. તો સીપીયુ જે કંઈ પણ પ્રક્રિયા કરે એને શું કહેવામાં આવશે? પ્રોસેસિંગ કહેવામાં આવશે. ત્યાર પછી છે આઉટપુટ. તો વિદ્યાર્થી મિત્રો આઉટપુટ કોને કહેવામાં આવે છે? તો જે કંઈ માહિતી આપણે કોમ્પ્યુટરને આપીએ છીએ, બરાબર, તો એ જે માહિતી છે, બરાબર, એ માહિતી પર કોમ્પ્યુટર શું કરે છે? પ્રક્રિયા કરે છે. અને પ્રક્રિયા કરીને અંતે જે કંઈ પણ પરિણામ આપણને આપે છે, બરાબર, એને આપણે શું કહેશું? આઉટપુટ તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો આ ત્રણેય વસ્તુ ક્લિયર થઈ ગઈ. ઇનપુટ કોને કહેવામાં આવે, પ્રોસેસિંગ કોને કહેવામાં આવે અને આઉટપુટ કોને કહેવામાં આવે. બરાબર, હવે આ ચેપ્ટરની અંદર આપણે હાર્ડવેર કોને કહેવામાં આવશે, સોફ્ટવેર કોને કહેવામાં આવે છે, ઓપરેટિંગ સિસ્ટમ કોને કહેવામાં આવે અને વિન્ડોઝ શું છે, બરાબર, એના વિશે શીખીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. પહેલું આવે છે હાર્ડવેર. તો હાર્ડવેર કોને કહેવામાં આવે કે કોમ્પ્યુટરના જે ભાગો કે તમે જેને જોઈ શકો છો અને જેનો સ્પર્શ કરી શકો. સ્પર્શ કરવું એટલે કે જેને તમે અડકી શકો છો, બરાબર, તેને શું કહેવામાં આવશે? હાર્ડવેર. તો હાર્ડવેર કયા કયા છે? તો કે કીબોર્ડ, કીબોર્ડને તમે ટચ કરી શકો, બરાબર, માઉસ, મોનિટર, પ્રિન્ટર, સીપીયુ બોક્સ. આ શાના ઉદાહરણો છે? હાર્ડવેરના ઉદાહરણો છે. તો વિદ્યાર્થી મિત્રો એક્ઝામની અંદર પૂછાઈ શકે કે કોમ્પ્યુટરના જે ભાગો કે જેને તમે જોઈ શકો છો અથવા સ્પર્શ કરી શકો છો તેને ખાલી જગ્યા કહે છે. બરાબર, તો આન્સર આવશે હાર્ડવેર. અથવા તો એવું પણ પૂછાઈ શકે કે હાર્ડવેરના ઉદાહરણ આપો, અથવા કીબોર્ડ, માઉસ, મોનિટર, પ્રિન્ટર અથવા સીપીયુ બોક્સ એ શાના ઉદાહરણ છે અથવા ખાલી જગ્યાના ઉદાહરણો છે. તો આપણે એની અંદર હાર્ડવેર એવું લખી શકીએ. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો જુઓ, હવે આવે છે સોફ્ટવેર. બરાબર, તો સોફ્ટવેર કોને કહેવામાં આવે કે કાર્ય કરવા માટે કોમ્પ્યુટરને જે સૂચનાઓની જરૂર પડે છે તેને સોફ્ટવેર કહે છે. સોફ્ટવેરને તમે જોઈ કે સ્પર્શી શકતા નથી. શું કીધું છે કે સોફ્ટવેર કોને કહેવામાં આવે? વિદ્યાર્થી મિત્રો હાર્ડવેર અને સોફ્ટવેરની જે વ્યાખ્યા આપી છે એ ટીક માર્ક કરી લેજો. બરાબર, એના ઉદાહરણો સાથે. શું કીધું છે કે સોફ્ટવેર તો કાર્ય કરવા માટે કોમ્પ્યુટરને શું આપવામાં આવે છે? સૂચનાઓ આપવામાં આવે છે. એટલે કે કોમ્પ્યુટરને સૂચનાઓની જરૂર પડે છે તેને શું કહેવામાં આવશે? સોફ્ટવેર કહેવામાં આવશે. સોફ્ટવેરને તમે જોઈ કે સ્પર્શી શકતા નથી. હાર્ડવેર કોને કીધું કે કોમ્પ્યુટરના જે ભાગો, બરાબર, કે તેને તમે જોઈ શકો અથવા સ્પર્શી શકો એને હાર્ડવેર કહેવામાં આવે. અને સોફ્ટવેર કે કોમ્પ્યુટરને કાર્ય કરવા માટે જે સૂચનાઓ છે, બરાબર, એને જે સૂચનાઓની જરૂર પડે છે એને આપણે સોફ્ટવેર તરીકે ઓળખીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આવે છે ઓપરેટિંગ સિસ્ટમ. હવે તમે સોફ્ટવેરના કયા ઉદાહરણો આપી શકો? બરાબર, તો સોફ્ટવેરના ઉદાહરણ આપવા હોય તો સોફ્ટવેરના જે પ્રોગ્રામ છે, બરાબર, કોમ્પ્યુટરના જે પ્રોગ્રામ છે એને તમે સોફ્ટવેર કહી શકો. કયા કયા પ્રોગ્રામ કે જેની અંદર તમે ટાઈપ કરી શકો? એવું છે વર્ડપેડ, નોટપેડ. બરાબર, ત્યાર પછી છે કે તમે જે પેઇન્ટનો યુઝ કરો છો, બરાબર, તો એ પણ એક પ્રકારનો શું છે? પ્રોગ્રામ જ છે. બરાબર, તો એને પણ તમે સોફ્ટવેર કહી
શકો. બરાબર. ઓપરેટિંગ સિસ્ટમ, ચલો ઓપરેટિંગ સિસ્ટમ કોને કહેવામાં આવે? કે જે સોફ્ટવેર કોમ્પ્યુટરને ચલાવે છે તેને ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. શું યાદ રાખવાનું? કે કોમ્પ્યુટરને ચલાવવા માટે જે સોફ્ટવેરનો ઉપયોગ થાય એને શું કહેવામાં આવશે? ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો આ ટિક માર્ક કરી લેજો કે જે સોફ્ટવેર કોમ્પ્યુટરને ચલાવે છે, એટલે કોમ્પ્યુટરને ચલાવવા માટે આપણે જે સોફ્ટવેરનો ઉપયોગ કરીએ એને શું કહેવાશે? ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. હવે થોડુંક ડિટેલ્સમાં આપ્યું છે વિદ્યાર્થી મિત્રો કે એકચ્યુઅલી ઓપરેટિંગ સિસ્ટમ કોને કહેવામાં આવે. તો જો આગળ કોમ્પ્યુટરને બનાવતી વખતે તેમાં કેટલીક સૂચનાઓ કાયમ માટે મૂકવામાં આવી હોય છે. જ્યારે તમે કોમ્પ્યુટર ચાલુ કરો છો ત્યારે આ સોફ્ટવેર કોમ્પ્યુટરના બધા કાર્યો કરવામાં મદદરૂપ થાય છે. આમ આ સોફ્ટવેર કોમ્પ્યુટરને ચલાવવામાં મદદ કરે છે. આથી તેને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે. શું કીધું છે? કે જ્યારે તમે કોમ્પ્યુટર બનાવો છો, બરાબર, તો જ્યારે આપણે કોમ્પ્યુટરની અંદર બધા પ્રોગ્રામો ઇન્સ્ટોલ કરીએ છીએ એ પહેલાં જ્યારે કોમ્પ્યુટર ફ્રેશ હોય, એકદમ બનીને તૈયાર થઈ ગયું હોય, ત્યારે એને ઓપરેટ કરવા માટે અમુક પ્રોગ્રામો અથવા અમુક સૂચનાઓ પહેલાંથી જ એની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવે છે, એટલે કે મૂકવામાં આવે છે. શાના માટે? કાયમ માટે, કે એને આપણે કોઈ દિવસ ડિલીટ કરી શકતા નથી અથવા અનઇન્સ્ટોલ કરી શકતા નથી. તો એવા જે સૂચના અથવા પ્રોગ્રામ અથવા સોફ્ટવેર છે જે શાના માટે ઉપયોગી થાય છે? કે જ્યારે તમે કોમ્પ્યુટરને ચાલુ કરો છો ત્યારે જે કોમ્પ્યુટરના આગળના જે કંઈ પણ કાર્યો છે એ આપોઆપ આ સોફ્ટવેર જે છે એ હેન્ડલ કરી લે છે. બરાબર. તો આ જે સોફ્ટવેર છે એ કોમ્પ્યુટરને કાર્યો કરવા માટે મદદરૂપ થાય છે, માટે તેને શું કહેવાશે? ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. બરાબર. હવે પછી આવે છે વિન્ડોઝ, કે મોટાભાગના કોમ્પ્યુટરમાં માઇક્રોસોફ્ટ વિન્ડો નામે પ્રસિદ્ધ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે. તે વિન્ડોઝ તરીકે જાણીતી છે. શું કીધું છે? કે મોટાભાગના જે આપણે કોમ્પ્યુટર યુઝ કરીએ છીએ એની અંદર કઈ ઓપરેટિંગ સિસ્ટમ યુઝ થાય છે? માઇક્રોસોફ્ટ વિન્ડોઝ. બરાબર. એ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે, જે કયા નામથી જાણીતી છે? તો વિન્ડોઝના નામથી જાણીતી છે. વિદ્યાર્થી મિત્રો વિન્ડોઝના નામથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી છે? આવું પૂછાઈ શકે તો શું આવશે? માઇક્રોસોફ્ટ વિન્ડોઝ. બરાબર. આ ટિક માર્ક કરી લેજો. બરાબર. હવે પછી નેક્સ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ. શું કીધું છે? વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ. બરાબર. તો મોટાભાગના કોમ્પ્યુટર માઇક્રોસોફ્ટ વિન્ડોઝ નામની ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા ચાલે છે. શું કીધું છે? કે મોટાભાગના જે કોમ્પ્યુટર છે એ શાના દ્વારા ચાલે છે? તો મોટાભાગના કોમ્પ્યુટર માઇક્રોસોફ્ટ વિન્ડોઝ આપણે અત્યારે જોઈ ગયા એ જ સોફ્ટવેરથી ઓપરેટિંગ સિસ્ટમથી ચાલે છે, જેને આપણે વિન્ડોઝ તરીકે ઓળખીએ છીએ. વિન્ડોઝ એ અત્યંત સરળ ઓપરેટિંગ સિસ્ટમ છે. કેવી છે? એકદમ ઇઝીલી તમે યુઝ કરી શકો એવી ઓપરેટિંગ સિસ્ટમ છે, જેમાં કોમ્પ્યુટરના ઉપયોગ માટે તમારે કોઈ કમાન્ડ યાદ રાખવા પડતા નથી. શું કીધું છે? કે જેમાં તમારે કોમ્પ્યુટરમાં કોઈ પણ પ્રોગ્રામનો ઉપયોગ કરવો હોય તો એની અંદર તમારે કમાન્ડ યાદ રાખવા પડતા નથી. તમારે બસ કોમ્પ્યુટરના સ્ક્રીન પરના નાના નાના ચિત્ર અથવા કમાન્ડ અથવા ટૂલ પર ક્લિક કરવાનું રહે છે. શું કીધું છે? કે કોમ્પ્યુટરની સ્ક્રીન એટલે ડેસ્કટોપની સ્ક્રીન જે છે એના ઉપર જે નાના નાના ચિત્ર, એને શું કહેવાશે? નાના નાના ચિત્રોને આઇકોન તરીકે ઓળખવામાં આવે છે. નાના નાના જે ચિત્રો હોય, બરાબર, એને શું કહેવાશે? આઇકોન. બરાબર. આ જે નાના નાના ચિત્રો છે એને, તો આ આઇકોન અથવા જે કમાન્ડ અથવા જે કંઈ પણ ટૂલ હોય, બરાબર, એના પર તમે ક્લિક કરી શકો. આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ આટલી જાણીતી કેમ બની? ચાલો તેની કેટલીક આગવી લાક્ષણિકતાઓ જોઈએ. એટલે અહીં વિન્ડોઝ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ આટલી જાણીતી, આટલી ફેમસ કેમ થઈ ગઈ છે? કેમ બધા જ અત્યારના જે મોસ્ટ ઓફલી કોમ્પ્યુટર જે છે એની અંદર આ જ ઓપરેટિંગ સિસ્ટમ યુઝ થાય છે? તો એની જે લાક્ષણિકતાઓ છે, બરાબર, એ અહીં આપવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે એની લાક્ષણિકતાઓ.
પહેલી લાક્ષણિકતા છે વિન્ડોઝમાં સ્ક્રીન પર દરેક પ્રોગ્રામ એક અલગ વિન્ડોમાં ખુલે છે, આથી તેનું નામ વિન્ડોઝ છે. એકસાથે તમે ઘણા બધા પ્રોગ્રામમાં કામ કરી શકો છો. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે વિન્ડોઝ એ કેવું છે તો સ્ક્રીન પર તમે ઘણા બધા પ્રોગ્રામો જ્યારે ખોલો છો તો બધા જ પ્રોગ્રામો અલગ અલગ વિન્ડોની અંદર ઓપન થાય છે, બરાબર. આથી જ તેનું નામ શું પાડવામાં આવ્યું છે? વિન્ડોઝ પાડવામાં આવ્યું છે. અને બીજું શું કીધું છે કે એક સાથે તમે ઘણા બધા પ્રોગ્રામમાં કામ કરી શકો. કઈ રીતે? તો એટ ધ ટાઈમ તમે પેઇન્ટ યુઝ કરો છો, એટ ધ ટાઈમ તમે કોઈ ડોક્યુમેન્ટ ટાઈપ કરો છો, એટ ધ ટાઈમ તમે કોઈ પીપીટી બનાવો છો, બરાબર. પીપીટી એટલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, બરાબર. તો એ બનાવો છો, એટ ધ ટાઈમ તમે કોઈ ગેમ રમો છો, બરાબર. તો આ ચારેય કાર્યો તમે એક સાથે સ્ક્રીન પર કરી શકો, બરાબર. એક સાથે તમે ઘણા બધા પ્રોગ્રામમાં કામ કરી શકો છો, બરાબર. ત્યાર પછી જુઓ કે બીજી લાક્ષણિકતા છે કે વિન્ડોઝમાં કામ કરવા માટે તમારે વિવિધ કમાન્ડ યાદ રાખવા પડતા નથી. શું કીધું છે કે જ્યારે તમારે વિન્ડોઝમાં કંઈ પણ કાર્ય કરવું હોય તો એના માટે તમારે કોઈ પણ જાતના કમાન્ડ એને આપવા પડતા નથી, પરંતુ તમે ઇઝીલી એ GUI ઓપરેટિંગ સિસ્ટમ છે, બરાબર. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. કયું? GUI. કયા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે? GUI એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. કઈ? ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. કયા પ્રકારની છે? ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ પ્રકારની આ ઓપરેટિંગ સિસ્ટમ છે કે જેની અંદર તમારે કોઈ પણ જાતના કમાન્ડ યાદ રાખવા પડતા નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં બે પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ આવે, CLI અને GUI, જે આગળ તમારા ભણવામાં આગળના ધોરણમાં આવશે. અત્યારે ખાલી આપણે GUI યાદ રાખવાનું છે. GUI કેમ? GUI એટલે કે એવા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ કે જેની અંદર તમારે કમાન્ડ યાદ રાખવા પડતા નથી, પરંતુ તમારે એ ઓપરેટિંગ સિસ્ટમની અંદર જે સ્ક્રીન પર નાના નાના ચિત્ર કે કમાન્ડ કે ટૂલ આપવામાં આવ્યા હોય એ જ ટૂલનો ઉપયોગ કરીને તમે કોઈ પણ કાર્ય કરી શકો છો. હવે ત્રીજી જે લાક્ષણિકતા છે એ જોઈએ કે વારંવાર ઉપયોગમાં લેવાતા કમાન્ડ કે ટૂલ તમને વિન્ડો પર આઇકન બટન તરીકે જોવા મળે છે. જો વિદ્યાર્થી મિત્રો, આઇકન બટન આવ્યું અહીં મેં કીધું હતું ને કે જે નાના નાના ચિત્રો જોવા મળે છે એને આપણે આઇકોન કહીશું. તો વિદ્યાર્થી મિત્રો આ ટીક કરજો કે વારંવાર ઉપયોગમાં લેવાતા કમાન્ડ કે ટૂલ તમને વિન્ડો પર આઇકન બટન તરીકે જોવા મળે છે, બરાબર. તો હવે પછી નેક્સ્ટ જોઈશું. હવે નેક્સ્ટ લાસ્ટ આવે છે, શું કીધું છે કે ચોથી જે લાક્ષણિકતા છે કે સેવ કર્યા સિવાયનો ડેટા ખોવાવાનો ભય રહેતો નથી. સેવ કર્યા અગાઉ જો તમે પ્રોગ્રામ કે વિન્ડો બંધ કરશો તો વિન્ડોઝ તમને પૂછશે કે તમારે ડોક્યુમેન્ટ કે તમે તેમાં કરેલ સુધારા સેવ કરવો છે. જો તમે યસ બટન પર ક્લિક કરશો તો કોમ્પ્યુટર ડોક્યુમેન્ટને સેવ કરશે, ત્યારબાદ વિન્ડો બંધ કરશે. જો નો બટન પર ક્લિક કરશો તો ડોક્યુમેન્ટ સેવ નહીં થાય. શું કીધું છે કે આ એવી ઓપરેટિંગ સિસ્ટમ છે જેની અંદર તમારો જે ડેટા છે ખોવાવાનો ભય રહેતો નથી, પરંતુ એની અંદર જો તમે ડેટા સેવ ના કર્યો હોય તો શું ઓપ્શન આવે છે કે જ્યારે તમે વિન્ડોને બંધ કરો છો, બરાબર, તો ત્યાં તમને વિન્ડો એવું પૂછશે કે તમારે આ જે ડોક્યુમેન્ટ છે, જે પ્રોગ્રામ છે એ સેવ કરવો છે. જો તમે યસ બટન પર ક્લિક કરશો તો શું થશે કે જે ડોક્યુમેન્ટ છે એ સેવ થઈ જશે અને પ્રોગ્રામ જે છે એ બંધ થઈ જશે. અને જો તમે નો બટન પર ક્લિક કરશો તો શું થશે? જે તે ડોક્યુમેન્ટ છે એ સેવ થશે નહીં અને પ્રોગ્રામ ડાયરેક્ટલી ક્લોઝ થઈ જશે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, વિન્ડોઝની વધારાની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું, બરાબર. વંદે માતરમ. થેન્ક યુ.